जो મને જણાવતા આનંદ થાય છે કે યુનિવર્સિટીની અંદર આદરણીય શ્રી અમિતભાઈ શાહ ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી જ્યારે આવી રહ્યા છે ત્યારે ખૂબ ઉત્સાહનો માહોલ છે। યુનિવર્સિટીની અંદર તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અહીંયા જે આશરે 65 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ પ્રકલ્પો એનું લોકાર્પણ, આ પ્રકલ્પોમાં 10 કરોડના ખર્ચે તૈયાર થયેલ સેન્ટર ઓફ એક્સેલન્સ, 15 કરોડના ખર્ચે બનેલ ઇન્ડોર મલ્ટીપર્પઝ સ્ટેડિયમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 12 કરોડના ખર્ચે બનેલ સિન્થેટિક ટ્રેક, ફૂટબોલ અને ક્રિકેટ ગ્રાઉન્ડ, 2 કરોડના ખર્ચે તૈયાર થયેલ કૃત્રિમ તળાવ અને વન વિભાગ દ્વારા નિર્મિત મિયાવાકી વન કવચ આનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે। આ સાથે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા તાજેતરમાં ₹23 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે। એ હોસ્ટેલનું ખાતમુહૂર્ત અને વિદ્યાર્થીઓને માટે જે અમુક સુવિધાઓ કેમ્પસમાં ઉપલબ્ધ કરવાની થાય એના માટે સરકારશ્રી દ્વારા ₹3 કરોડ નું જે અનુદાન આપ્યું છે એનું એમ્યુનિટી સેન્ટર એનું ભૂમિપૂજન માટે સાહેબ આવી રહ્યા છે।